વડોદરા વાઘોડિયા રોડ નવીન યમુનાજી નિકુંજ સુખધામ હવેલી ખાતે શ્રી યમુનાજી મહારાણીના પ્રાગટ્ય દિનની ઉજવણી પ્રસંગે દર્શન કરવા વૈષ્ણવોનો મહાસાગર ઉમટ્યો. વડોદરા પૂર્વ વિસ્તારના વ્રજ સુખધામ હવેલીના પ્રાંગણમાં નવીન યમુના નિકુંજ હવેલી માંગ વૈષ્ણવ સમાજના પરમ ભગવદીય પરેશભાઈ પરીખ, જગદીશ કેપિટલ અને પરીખ પરિવારના સહયોગથી છાકલીલાના મનોરથનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો વૈષ્ણવોએ મોટી સંખ્યામાં લહાવો લીધો હતો. વિવિધ વૈષ્ણવ હવેલીઓમાં પણ યમુનાજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પૂ. પાદ ગોસ્વામી 108 કાકરોલી નરેશ ડો. વાગીશકુમાર મહારાજ શ્રી યુવરાજ પૂ. વેદાંત કુમાર મહોદય શ્રી અને પૂ. સિદ્ધાંત કુમાર મહોદય શ્રીના શુભ આશીર્વાદ દ્વારા યમુના નિકુંજ હવેલી સુખધામ ખાતે વૈષ્ણવો દર્શન અને ગુરુ મહારાજ શ્રીના આશીર્વાદ લેવા માટે લાંબી કતાર જોવા મળી હતી. ફૂલ મંડળી અને છાકલીલા મનોરથના દર્શન રાત્રિના 8 વાગ્યા સુધી અવિરતપણે વૈષ્ણવોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો. દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં લાભ લેવા માટે ઉમટ્યા હતા. વૈષ્ણવોએ યમુનાજીના ધોળ, પદ અને ગીતો ગાઈને અનેરો આનંદ લૂંટ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન સુખધામ હવેલીના ઉત્સાહી, કાર્યશીલ પરમ ભગવદીય વૈષ્ણવ શ્રી રાજેશભાઈ ગાંધીની નિગરાની હેઠળ તમામ ટીમના સમર્પિત સેવકો દ્વારા ખડે પગે રહી મુખ્ય મનોરથી પરેશભાઈ પરીખ પરિવાર દ્વારા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવવાનું ખૂબ જ સુંદર આયોજન કરી વ્યવસ્થા જાળવવામાં આવી હતી. યમુનાજી મહારાણીના ઉત્સવ ઉજવણી પ્રસંગે વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવવા માટે પોતાની જગ્યાનો ઉપયોગ કરવા માટે બિલ્ડર દક્ષેશભાઈ શાહ અને નૈતિકભાઈ શાહે પૂરતો સહયોગ કરી સાથ અને સહકાર આપ્યો હતો. આ રીતે યમુનાજી મહારાણીના ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. વૈષ્ણવો, અબાલ વૃદ્ધો, યુવાનો, મહિલાઓ, વડીલોએ અનેરો ઉત્સાહ દાખવી યમુનાજી મહારાણીના ગગનભેદી નારાનો જય જયકાર બોલાવી ધાર્મિક ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં વૈષ્ણવ સમાજના ભામશા વલ્લભ સ્ટીલના માલિક શેખ શ્રી રાજેશભાઈ પરીખ, શહેરના નામાંકિત બિલ્ડર દક્ષેશભાઈ શાહ, સંખેડા દશાલાડ સમાજ વડોદરાના પ્રમુખ શ્રી ભરતભાઈ દેસાઈ, સંખેડા દશાલાડ સમાજ વડોદરાના પ્રમુખ શ્રી અને સંખેડા દશાલાડ કોઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન શ્રી અશોકભાઈ શાહ, સંખેડા નગરના નગરપતિ શ્રી નીતિનભાઈ શાહ, વડોદરા શહેર કોર્પોરેટર શ્રીમતી પૂનમબેન શાહ, શ્રી નૈતિકભાઈ શાહ વગેરે આગેવાનો અને ટ્રસ્ટીશ્રીઓએ ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. ગુરુ મહારાજ શ્રીના ચરણ સ્પર્શનો વૈષ્ણવોએ મોટી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર રવિ તરબદા, વડોદરા.